ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ. એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં તારીખ 9મી ઓક્ટોબર બુધવારની રાત્રે શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે. તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા? તો પછી રાહ કોની જુઓ છો? પાસ ખલાસ થઈ જાય તે પહેલાં જ પાસ મેળવી લેજો. ઓકે, એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં વગર ચોમાસાએ વરસાદ પડ્યો હોય તે રીતે સવાલા દરવાજા વિસ્તારના કમાણા રોડ ઉપર આવેલી ગટરો ઉભરાતા છેક લક્ષ્મી સોસાયટીના છેવાડે પાણીના રેલા પહોંચી જતા આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના અણધડ વહીવટના કારણે શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એક બાજુ શહેરના દવાખાનામાં લોકો સારવાર લેવા માટે દાખલ થઈ રહ્યા છે. લોકોમાં ડેન્ગ્યુના રોગનો ડર લાગે છે, ત્યારે શહેરના આદર્શ વિદ્યાલય પાસે ઉભરાઈ રહેલી ગટરોના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે. ત્યારે વિસનગર શહેરના નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી કોઈ નિર્ણય લઈને પણ આ ગટરોના ગંદા પાણી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે. આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી દ્વારા વારંવાર સૂચનો કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ કોણ જાણે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તે સમજાતું નથી. શું તમને રોગ મંત્રીશ્રીનો પણ ડર રહ્યો નથી કે શું તેવી ચર્ચા સ્થાનિક રહીશો કરી રહ્યા છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.